તો નમસ્કાર મિત્રો, ગુજરાત જોબ અપડેટમાં આપણું હાર્દિક સ્વાગત છે. હું નરેશ. તો આજે આપણે વાત કરવાના છીએ જોબ વિશે. જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તરીકે વેકેન્સી કાઢવામાં આવી છે, તો આપણે તેના વિશે વાત કરવાના છીએ કે કઈ પોસ્ટ ઉપર શું છે વેકેન્સી. તો આપણે જોઈએ આગળ. તો મિત્રો વાત કરીએ, લોકેશન જામનગર રહેશે અને એક્સપિરિયન્સ તમારે 3 થી 5 વર્ષનો હોવો જોઈએ. તો એમ્પ્લોય ટાઈપ છે, ફૂલ ટાઈમ છે, એટલે પરમનન્ટ જોબ છે અને ક્વોલિફિકેશન બેચલર ઓફ ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ટેકનોલોજી ઇલેક્ટ્રિકલ સ્ટ્રીમ, મતલબ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ડિગ્રી પ્રાપ્ત થયેલા કોઈ પણ વિદ્યાર્થી તેમાં અપ્લાય કરી શકે છે. અને આપણે જોઈ શકો છો કે હાઈ સ્કિલ પ્લાનિંગ, શેડ્યુલ, ઓર્ગેનાઇઝેશન સ્કિલ, એનાલાઇસિસ, થિંકિંગ છે. તો આપણે જોઈશું કે તમારે ક્વોલિફિકેશન ડિગ્રી કરેલી છે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તરફથી સારામાં સારી જોબ પ્રોવાઈડ કરવામાં આવી રહી છે. તો તમે હજી અપ્લાય નથી કર્યું તો આની વેબસાઇટ છે તેમાં તમે અપ્લાય કરી શકો છો. તો આપણે પોસ્ટિંગ લેવાની છે પ્લાનિંગ એન્જિનિયર તરીકે, અને આપણે ડિગ્રી કરેલી હશે અને 3 થી 5 વર્ષનો એક્સપિરિયન્સ માગે છે. તો અને પરમનન્ટ જોબ છે, તો તમારા માટે સારામાં સારી વાત કહેવાય રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ. તો તમે હજી અપ્લાય નથી કર્યું તો આની વેબસાઇટ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડ.com જઈ અને તેની માહિતી મેળવી લેશો. અને પરમનન્ટ જોબ છે તો તમારે એક્સપિરિયન્સ 3 થી 5 વર્ષનો જોશે અનુભવ. એટલે જો તમે ડિગ્રી કરેલી છે તો સારામાં સારું કહેવાય, તો તમે અપ્લાય કરી શકો છો અને સારામાં સારી પેકેજ મેળવી શકો છો. કમસે કમ 5-7 લાખ કમસે કમ પેકેજ હશે આનું. જે અપ્લાય નથી કર્યું, અપ્લાય કરી દીધું. નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ જોડાઈ જાય, કેમ કે નવી જોબ રિલેટેડ આપણે વેકેન્સીના અપડેટ વિડીયો બનાવતા રહેશું. તો ચેનલ